ડૉક્ટર બ્રુસ મોસોલી એ પોતે ઓર્થોપેડિક છે. એમને દર્દીઓના જે ઓપરેશન કરવાના હોય છે ઘૂંટણના, આપણે જે અત્યારે ની રિપ્લેસમેન્ટ કહીએ છીએ, જે ઘૂંટણના જે ઓપરેશન કરવાના હતા એ દર્દીઓને 2 ગ્રુપમાં ડિવાઈડ કરી દીધા. અને એક જે ગ્રુપ હતું એની પર રિયલ ઓપરેશન, એકચ્યુઅલમાં ઓપરેશન કર્યું. જ્યારે જે બીજું ગ્રુપ હતું એમાં ઓપરેશન કર્યા જ નહીં, ખાલી ચીરા કર્યા અને પછી ટાંકા લઈ લીધા, ઓપરેશન નથી કર્યા. જ્યારે એક જે ગ્રુપ હતું એમાં એકચ્યુઅલમાં ઓપરેશન કર્યા અને જે બીજું ગ્રુપ હતું એમાં કોઈ ઓપરેશન નહીં, ખાલી ચીરો કર્યો અને પછી ટાંકા લઈ લીધા. રિઝલ્ટ આવ્યું તેવું ખબર પડી કે જેની ઉપર ઓપરેશન કર્યું નહોતું, જેને ખોટા ઓપરેશન કર્યા હતા, ખાલી ચીરો જ કર્યો હતો, વાઢ જ કર્યો હતો, એમના ઘૂંટણના જે દર્દ હતું એ લગભગ 70% જતું રહ્યું. આ પ્રૂવન વસ્તુ છે કે 70% એ લોકોનું દર્દ જતું રહ્યું. જ્યારે જે લોકોના ઓપરેશન કરાતા એ લોકોના દર્દમાં રાહત થઈ, પણ એ લગભગ 25-27% જેટલી. અને એના ઉપરથી એક શબ્દ આવ્યો છે પ્લેસિબો ઇફેક્ટ. અને આ પ્લેસિબો ઇફેક્ટને પ્રૂવ કરવા, વધારે આગળ એડવાન્સ લેવલે પ્રૂવ કરવા ફરી ક્લિનિકલ ટ્રાયલ થયા. આગળ બીજા ડૉક્ટરની સ્ટોરી કહું છું. જો દર્દી માની લે કે તે સારો થઈ જશે તો દવાને બદલે મીઠું પાણી આપવું અથવા નિષ્ક્રિય પદાર્થ આપવાથી પણ ત્રીજા ભાગના દર્દીઓના દુઃખ દૂર થઈ જતા હોય છે. જો દર્દી એવું માની લે કે હું સારો થઈ જવાનું છું, અને તો એ વખતે જો એને મીઠું પાણી આપવામાં આવે, એટલે કે ઇન્જેક્શન આપવામાં આવે પણ મીઠા પાણીનું, અને એવી નિષ્ક્રિય દવા આપવામાં આવે તો ત્રીજા ભાગના દર્દીઓ સારા થઈ જતા હોય છે. એને કહે છે પ્લેસિબો ઇફેક્ટ. પ્લેસિબો ઇફેક્ટ ફરી બીજા એક ડૉક્ટર છે, એમને એવું કર્યું કે પેટમાં જે ચાંદા પડતા હોય છે, જેને અલ્સર કહે છે, પેટનો દુખાવો આપણે સાદી ભાષામાં કહીએ તો, એવા 2 દર્દીઓ હતા. એટલે 2 દર્દીઓ એટલે જે ગ્રુપ હતું એને 2 ભાગમાં ડિવાઈડ કર્યા. એક ભાગને, પહેલા ભાગના લોકોને કહેવામાં આવ્યું કે તમને ખૂબ જ અસરકારક દવા આપવામાં આવી છે જે તમને તરત જ રાહત આપશે. એક ગ્રુપ હતું એને કહ્યું કે તમને જે દવા આપવામાં આવી છે એડવાન્સ લેવલની છે, તમને તરત જ રાહત થઈ જશે. જ્યારે બીજું જે ગ્રુપ હતું એમને કહેવામાં આવ્યું કે એક નવી દવા બનાવી છે, અમે એનો તમારી પર અખતરો કરી રહ્યા છીએ કે કેવું પરિણામ મળે છે. ચોંકાવનારી વસ્તુ એ આવી કે 70% લોકોને જે એડવાન્સ લેવલની દવા આપવામાં આવી હતી એવું કહેવામાં આવ્યું, ખાલી એ લોકોમાં 70% જે પેટની બીમારી હતી એ નીકળી ગઈ. અને જેને એમ કહેવામાં આવ્યું હતું કે તમને એક નવી દવા બનાવી છે, એનો ટ્રાયલ લઈ રહ્યા છીએ, શું પરિણામ મળે છે, તો એ લોકોમાં લગભગ 25% જેટલો ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, વધારે નહીં. પછી ખબર પડી કે એ લોકોને તો દવા આપવામાં જ નથી આવી. બંને ગ્રુપને ખાલી મીઠું પાણી, મીઠાની જે ગોળીઓ કહીએ એ જ ગોળીઓ આપવામાં આવી હતી, જે આપણે કહીએ કે મીઠી ગોળીઓ લાવીએ છીએ, બસ એ જ ગોળીઓ બંને ગ્રુપને આપવામાં આવી હતી, ખાલી કહેવામાં અલગ અલગ આવ્યું. એક ગ્રુપને એવું કહ્યું કે તમને એડવાન્સ લેવલની દવા આપી છે જે તરત જ તમને રાહત આપશે, જ્યારે બીજા જ ગ્રુપને સેમ દવા, એ જ વસ્તુ આપવામાં આવી, પણ એવું કહેવામાં આવ્યું કે તમને એક નવી દવા બનાવી છે, એનો અમે ટ્રાયલ લઈ રહ્યા છીએ કે કેટલી રાહત આવે છે, શું રિઝલ્ટ આવે છે. વસ્તુ એના એક જ હતું, મીઠી ગોળી જ આપવામાં આવી, પણ રિઝલ્ટ બંનેમાં ડિફરન્સ છે. એકમાં 70% ઇમ્પ્રુવમેન્ટ છે અને બીજામાં લગભગ 20-25%. એટલે કે જો ઇલાજનો એના ઉપર, આ પ્લેસિબો ઇફેક્ટના સાપેક્ષમાં હું વાત કરું છું, એના ઉપરથી જ પ્લેસિબો ઇફેક્ટ આવી છે કે ઇલાજનો ખરો જાદુ દવામાં નહીં પણ દર્દીના મનમાં રહેલી માન્યતામાં છે. આના ઉપરથી એવું કન્ક્લુઝન આવ્યું કે ઇલાજ જે છે, જે માંદગી છે, એનો ખરો ઇલાજ તો દવામાં નથી પણ દર્દીની માન્યતામાં છે. આપણે બધાએ અનુભવ કર્યો છે કે કોઈ ડૉક્ટર પાસે જઈએ અને એકદમ ગુસ્સેથી વાત કરે તો સારામાં સારી દવા આપે તો આપણે એમ કહીએ એની દવા આપણને, મને તો માફક જ નથી આવતી. પણ જો બીજો ડૉક્ટર હોય એકદમ પ્રેમથી વાત કરે કે કંઈ નહીં, મટી જશે, સામાન્ય બીમારી છે, એ સામાન્ય દવા આપે કે કદાચ એક જ ટેબ્લેટ આપે પણ બીજા દિવસે રાહત થઈ જતી હોય છે ને આપણે કહીએ છીએ કે આ ડૉક્ટર તો મસ્ત છે, હોશિયાર છે. ડૉક્ટર બને છે 90% હશે તો જ બન્યું છે, એટલે બધા હોશિયાર તો છે જ, પણ દરેકે, બંને ડૉક્ટરે તમારી મેન્ટાલિટી ઉપર અસર કરી છે. એકે નેગેટિવ ઇમ્પેક્ટ આપી છે જ્યારે બીજાએ
પોઝિટિવ ઇમ્પેક્ટ આપી છે. એટલે કે જો દર્દી માની લે કે હું સારો થઈ જઈશ તો દવાનો જે અસર છે બહુ ઓછો છે. એને કહે છે પ્લેસિબો ઇફેક્ટ. તમે તમારા વિશે કેવું વિચારો છો એવા તમે બની જશો. જો તમે પોતાની જાતને કમજોર માનશો તો તમે કમજોર બનશો, અને જો તમે તમારી જાતને મજબૂત માનશો તો તમે મજબૂત બનશો. હવે તમે તમારા વિશે કેવું વિચારશો એ તમારા ઉપર ડિપેન્ડ છે. એ તમારે જ કરવું પડશે. એના માટે કોઈ બીજો કામ નહીં કરી શકે. ખેતરમાં કંઈક કામ છે તો કોઈ વ્યક્તિ જઈ શકશે, ત્યાં મશીન જઈ શકશે, પણ તમારા વિચારો ચેન્જ કરવા માટે એવું કોઈ મશીન છે નહીં કે એવો કોઈ વ્યક્તિ છે નહીં કે જે તમારા વિચારો બદલી શકે. એટલે તમારા વિચારો તો તમારે જાતે જ બદલવા પડશે.